નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 જેના કન્ટિન્યુ લેક્ચર નંબર 14માં ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરની વાત કરીએ તો આપણે કેટલાક દાખલાઓ જોયા હતા, જેમાં સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા કરી. અત્યારે હાલમાં પણ આપણે કેટલાક દાખલાઓની ચર્ચા કરીશું, જેમાં અત્યારનો પહેલો દાખલો દેખાય છે સ્વાધ્યાય 2.51. ચલો, વેરી મોસ્ટ આઈએમપી છે, ઘણો અગત્યનો દાખલો છે. અને આ દાખલાની વાત કરીએ તો એક્ઝામની અંદર વધારે પ્રમાણમાં પૂછાય એવો દાખલો છે. શું છે આ દાખલા માટેની વાત? કે સીઝિયમ પરમાણુનું કાર્ય વિધેય એટલે વર્ક ફંક્શન W0 જે તમને 1.9 ઇલેક્ટ્રોવોલ્ટ આપ્યું છે. તો ગણતરી કરવાની છે. પહેલી દહેલી તરંગ લંબાઈ, બીજું વિકિરણની દહેલી આવૃત્તિ. હવે જુઓ, દહેલી તરંગ લંબાઈ દહેલી આવૃત્તિ વગર શક્ય નથી. આટલી વાત તો તમને પૂરેપૂરી ક્લિયર છે. અને તમારે સૌથી પહેલાં શું શોધવું પડશે? દહેલી આવૃત્તિ. અને એના ઉપરથી તમે શું શોધી શકશો? દહેલી તરંગ લંબાઈ. ત્રીજું છે કે જો સીઝિયમ તત્વને 500 નેનોમીટરવાળી તરંગ લંબાઈથી વિકિરણિત કરવામાં આવે, મતલબ કે આ લેમડા તમને આપી દીધું છે, તો એની શું શોધવાની છે? ગતિજ ઉર્જા. તો એના માટે ગતિજ ઉર્જાનું સૂત્ર આપણી પાસે અવેલેબલ છે, કે E = hν - hν ડોટ અથવા hν 0. અને બીજું, ઉત્પ્રેક્ષિત ફોટો ઇલેક્ટ્રોનનો શું શોધવાનો છે? વેગ શોધવાનો. તો ટોટલ આપણે અહીંયા 4 માહિતી શોધવાની છે. પણ પહેલાં જે માહિતીઓ આપી છે એને ડેટા શીટ બનાવી દઈશું. ઓકે, ચલો. W0 એ છે 1.9 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે ઇલેક્ટ્રોવોલ્ટમાંથી જૂલમાં જવું હોય તો 1.602 × 10⁻19 કુલમની સાથે તમારે ગુણવું પડે. તો 1.9 × 1.602 × 10⁻19 કુલમ. ઓકે, એટલે એ થશે 3.044 × 10⁻19 જૂલ થશે. સોરી, જૂલ. એ આપણને મળશે W0. જરૂર પડશે પ્લાન્ક કોન્સ્ટન્ટની 6.624 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. સી પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. બરાબર. ચાલો, શું શોધવાનું છે? ν0 એટલે કે ન્યૂ ડોટ. બરાબર. ત્યારબાદ શું શોધવાનું છે? દહેલી તરંગ લંબાઈ λ0. ચાલો, ત્યારબાદ શું શોધવાનું છે? કાઇનેટિક એનર્જી અને ફોટો ઇલેક્ટ્રોનનો વેગ શોધવાનો છે. ઓકે, 4 માહિતી આપણે શોધવાની છે. દહેલી તરંગ લંબાઈ એ દહેલી આવૃત્તિ વગર શક્ય નથી. ઓકે, તો ચલો, સૌથી પહેલાં દહેલી આવૃત્તિ શોધીએ. હવે દહેલી આવૃત્તિ માટે દહેલી તરંગ લંબાઈ આપણી પાસે હોવી જોઈએ, આ એક રસ્તો. ક્યાં તો પછી આપણી પાસે વર્ક ફંક્શન હોવું જોઈએ. તો અહીંયા આપણે દહેલી તરંગ લંબાઈ λ0 તો શોધવાની છે, પણ આપણી પાસે વર્ક ફંક્શન આપણને આપી દીધું છે, દેખાય છે? ઓકે, ચલો. વર્ક ફંક્શન W0 છેદમાં h આવશે. કઈ રીતે? કારણ કે આપણી પાસે એક સૂત્ર છે, જો તમને યાદ હોય તો. અહીંયા હું કૌંસમાં લખું છું W0 = hν0 પરથી, એટલે કે hν0. બરાબર, એવું પણ તમે કહી શકો. W0 = hν0 પરથી આપણે આ સૂત્રને કરતા બનાવી દઈએ. સો ધેરફોર ν0 = બોલો W0 3.044 × 10⁻19 જૂલ છેદમાં 6.624 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. સો ધેરફોર ν0 3.044 ભાગ્યા 6.624 એટલે એ મળશે 0.4594 × 10⁻−34 ઉપર જાય તો +34. ઓકે, 10⁻15 બનશે. 10⁻−34 ઉપર જાય તો 10⁻+34 થશે ઇન્ટુ 10⁻−19 એટલે 10⁻15 શું આવશે? સેકન્ડ ઇનવર્સ. સો ધેરફોર ν0 =
4.594 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ. તો 4.594 ગુણ્યા 10⁻14 બોલો હર્ટ્ઝ આવશે. તો આ આપણને મળી ગઈ દહેલી આવૃત્તિ. ચલો ત્યાર પછી બીજું શોધવાનું છે દહેલી તરંગ લંબાઈ, જે શું આવશે λ0 ઇઝ ઇક્વલ ટુ c/μ0. સો ધેરફોર λ0 ઇઝ ઇક્વલ ટુ c આવશે 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ અને μ0 4.594 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ. રેડી? ચલો હવે આપણને λ0 શું મળશે એને કેલ્ક્યુલેટ કરી શકીએ. તો 3 ભાગ્યા 4.594 તો એ આવશે 0.6530 ગુણ્યા 10⁻14 ઉપર જાય તો -14 થાય ઇન્ટુ 10⁻⁻6 બોલો મીટર આવશે. 10⁸ ગુણ્યા 10⁻14 એટલે કેટલું આવશે 10⁻6 મીટર. સો ધેરફોર λ0 6.530 ગુણ્યા 10⁻7 મીટર. સમજાઈ ગયું? તો આ આપણને મળશે દહેલી તરંગ લંબાઈ. ચલો બે વસ્તુ તો આપણે શોધી લીધી, દહેલી આવૃત્તિ અને દહેલી તરંગ લંબાઈ. ત્રીજું શોધવાનું છે કે જ્યારે આપણને આટલી તરંગ લંબાઈ મળે છે એટલે આ એકચ્યુઅલી શું આવશે લેમ્ડા આવશે. બરાબર? તો લેમ્ડાને અહીંયા આપણે આઈડેન્ટિફાઈ લખી જ દઈએ કે 500 નેનોમીટર તમારે અહીંયા લખી દેવાનું. બરાબર? 500 નેનોમીટર એટલે ઓલરેડી આપણે એને બાયફર્ગેટ કરીશું એટલે તમને કમ્પ્લીટલી ક્લિયર થશે. બરાબર? 500 ગુણ્યા 10⁻9 મીટર. બરાબર? આપણે બે સ્ટેપ અહીંયા આવી જઈએ તો 5.0 ઇન્ટુ 10⁻⁻7 મીટર થશે. ક્લિયર? સો અહીંયા આપણે લેમડાનું સાદું રૂપ આપી દીધું છે. સો ત્રીજી ગણતરી કરીશું કે જ્યારે આટલી તરંગ લંબાઈવાળું વિકિરણ કરવામાં આવે ત્યારે આપણે શું શોધીએ ગતિજ ઉર્જા. તો વિડીયો પોઝ કરીને આટલી વસ્તુ લખી દો. હવે આની અગાઉની જે રીત છે એ રીતની ચર્ચા આપણે કરીએ. ઓકે, હવે આપણે ગતિ ઉર્જાનું સૂત્ર આપીશું કે ગતિજ ઉર્જા K ડોટ E ડોટ ઇઝ ઇક્વલ ટુ hν માઇનસ hν0. હવે ન્યૂ તો આપણી પાસે છે નહીં, પણ જો આપણે c/λ મૂકી દઈએ તો આપણને ઇઝીલી માહિતી મળશે. સો ધેરફોર K ડોટ E ડોટ ઇઝ ઇક્વલ ટુ hc/λ માઇનસ hc/λ0. ઓકે, સો કે ઇઝ ઇક્વલ ટુ hc કોમન નીકળશે ઇન્ટુ 1/λ માઇનસ 1/λ0. સો ધેરફોર hc લસા લઈ લઈએ બંનેનો ગુણાકાર λ0 માઇનસ λ ડિવાઈડ બાય λ0 ઇન્ટુ λ. ઓકે, ચલો ધેરફોર કાઇનેટિક એનર્જી h 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. સી આવશે 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. ચલો λ0 6.530 માઇનસ 5 એ 6.530 ગુણ્યા 5 થશે. એટલે λ0 એ 6.530 છે અને લેમ્ડા કેટલું છે 5. હવે આ બંનેના ઘાતાંકને જુઓ તો 10⁻7 આવશે. બરાબર? અને છેદમાં આ 10⁻7 ઇન્ટુ 10⁻7 એટલે બાકી શું રહેશે 10⁻14. ઓકે, અહીંયા આવશે મીટર ને અહીંયા આવશે મીટર સ્ક્વેર. તો બોલો એક ઘાતાંક કેન્સલ થાય એટલે 1 મીટર બાકી રહેશે. મીટર મીટર શું થઈ જશે કેન્સલ આઉટ થશે. બરાબર? સેકન્ડ ઇન્વર્સ પણ કેન્સલ આઉટ થશે એટલે કાઇનેટિક એનર્જીનું એકમ શું આવી જશે જૂલ. ચલો 6.626 ગુણ્યા 3 એટલે એ તમને કાઇનેટિક
એનર્જીની કિંમત આપશે 19.878 ગુણ્યા 10ની કેટલી ઘાત છે જુઓ, આ -34, આ 10ની 8 અને આ 10ની -7, તો આ 10ની -7 અને આ 10ની -34 એટલે 10ની -41 ઘાત થશે. ઓકે, અને આ 10ની -41 આ ઉપર જાય તો 10ની 14 ઘાત, એ 10ની -27 ઘાત બાકી રહેશે, ઇન્ટુ આની બાદ બાકી આવશે 1.530 ભાગ્યા 2નો ગુણાકાર છેદમાં આવશે 32.65. ઓકે, ચલો ધેરફોર કાઇનેટિક એનર્જી 19.878 ગુણ્યા 1.530 ભાગ્યા 32.65 એટલે એ આવશે 0.314 ગુણ્યા ઓકે આ 10ની -27 છે બરાબર. ઓકે, અહીંયા થોડોક 10નો ઘાતાંક સુધારવાનો છે. જોજો, આ 14 ઉપર જાય તો 22 થાય બરાબર, -34 અને -7 એટલે -41 થાય, -41 પ્લસ 22 એટલે -19 રહેશે. 10ની -19 એટલે 0.314 ઇન્ટુ 10 પાવર -19 જૂલ. સો ધેરફોર કાઇનેટિક એનર્જી 9.314 ગુણ્યા 10ની -20 ઘાત જૂલ થશે. ઓકે, તો આ આપણને શું પ્રાપ્ત થશે? ગતિજ ઉર્જા. હવે આ જ ગતિજ ઉર્જાથી આપણે ફોટો ઇલેક્ટ્રોનનો વેગ શોધી શકીએ. તો અહીંયા લખીએ કે ઉત્પ્રેક્ષિત ફોટો ઇલેક્ટ્રોનનો વેગ બરાબર v ઇઝ ઇક્વલ ટુ, ચલો કાઇનેટિક એનર્જી 1/2 mv² થાય બરાબર. વીને કરતાં બનાવશો તો વીની ગણતરી કરતાં એવું લખી દો, ફોટો ઇલેક્ટ્રોનનો વેગ વીની ગણતરી કરતાં. સો કે ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 mev². સો ધેરફોર v² ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ કે ઈ ડિવાઈડ બાય me થશે. સો v² ઇઝ ઇક્વલ ટુ v is equal to √2 into ke ડિવાઈડ બાય શું થાય? me થાય. ચલો ke એટલે ગતિજ ઉર્જાની આપણે શું મૂકી દઈએ? કિંમત. સો √2 into ke કાઇનેટિક એનર્જી કેટલી આવી? 9.314 ગુણ્યા 10ની -20 ઘાત અને છેદમાં me એટલે 9.10939 ઇન્ટુ 10 પાવર શું આવશે? -31 બરાબર. આ આખી જ સંખ્યાનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે. સો v ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 9.314 ભાગ્યા 9.10939 એટલે ટોટલ આપણને કિંમત મળશે 2.044 ગુણ્યા 10ની આ -31 ઉપર જાય તો +31 થઈ જાય, તો 10ની +11 ઘાત થશે. પણ આપણે ઓલરેડી બેકી સંખ્યાની અંદર ઓલરેડી ઘાતાંક જોઈએ 10નો, તો ડાબી તરફ આવી દઈએ 0.2044 ગુણ્યા 10ની 12 ઘાત. સો v ઇઝ ઇક્વલ ટુ √0.2044 એટલે 0.4521 ગુણ્યા 10ની 6 ઘાત. એકમ આવશે મીટર પર સેકન્ડ. સો વેગ ઇઝ ઇક્વલ ટુ 4.521 ગુણ્યા 10ની 5 ઘાત મીટર પર સેકન્ડ. સમજાઈ ગયું? તો આ એનો જવાબ બનશે. તો હંમેશા જ્યારે પણ ફોટો ઇલેક્ટ્રોનનો વેગ શોધવાનો હોય તો સૌપ્રથમ આપણે શું શોધવું પડે? કાઇનેટિક એનર્જી. અને પછી કાઇનેટિક એનર્જીનું સૂત્ર આપો 1/2 mev², એમાંથી વીને કરતાં બનાવો એટલે આ પ્રમાણે તમને વેલ્યુ મળશે. વિડીયો પોઝ કરીને લખવું હોય તો લખી દો. ઓકે, હવે આપણે બીજા દાખલા તરફ જઈએ. ઓકે,
અહીંયા આપણી પાસે સ્વાધ્યાય 2.52માં નંબરનો દાખલો છે. આ દાખલો પણ વેરી મોસ્ટ આઈએમપી છે. સ્વાધ્યાય 2.52માં નંબરનો દાખલો કંઈક આ પ્રમાણે કહે છે કે સોડિયમ ધાતુને જુદી જુદી તરંગ લંબાઈથી જ્યારે વિકિરણિત કરવામાં આવે ત્યારે આપણને આ પ્રમાણેના નીચેના પ્રાયોગિક પરિણામો પ્રાપ્ત થાય છે. તો ગણતરી કરવાની છે દહેલી તરંગ લંબાઈની. આની સાથે બીજી પણ એક ગણતરી આપી છે પ્લાન્ક અચળાંકની. તો એ તમારે કેન્સલ આઉટ કરવાની છે કારણ કે એ તમને પરફેક્ટ મળશે નહીં. એટલે ફક્ત આપણે અહીંયા શોધીશું દહેલી તરંગ લંબાઈ λ0. એના માટે તમને અહીંયા લેમ્ડાની કિંમત આપી દીધી છે 500, 450 અને 400 એમ 3 પ્રાયોગિક પરિણામો તમને મળી ગયા છે. વેગ આપી દીધો છે ફોટો ઇલેક્ટ્રોનનો v × 10⁻⁵ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એકમમાં. આપણે આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈશું અને 3 તમને એ પ્રમાણેના પ્રાયોગિક પરિણામો આપી દીધા છે. ઓકે, ચલો હવે અહીંયા આપણે ધારી લેવાનું છે કે ધારો કે ફોટો ઇલેક્ટ્રોનની દહેલી તરંગ લંબાઈ λ0 નેનોમીટર ધારતા, બરાબર. તો λ0 જે નેનોમીટર યુનિટમાં છે ઇઝ ઇક્વલ ટુ λ0 × 10⁻⁹ શું થશે? મીટર થશે. ઓકે, ચલો ત્યાર પછી MEની જરૂર પડશે 9.10939 × 10⁻31 kg. વેગ અહીંયા જે આપી દીધો છે, બરાબર, v × 10⁻⁵ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો વેગ × 10⁻⁷ મીટર પર સેકન્ડ થશે. સેન્ટીની જગ્યાએ તમારે મૂકી દેવાનું 10⁻² × 10⁻⁵. કેટલો હશે? 10⁻⁷. તો v × 10⁻⁷ મીટર પર શું લખાશે? સેકન્ડ. એટલે આ બધા જ્યારે તમે મીટર પર સેકન્ડમાં લખશો તો માની લો પહેલાં પ્રાયોગિક પરિણામની વાત કરીએ તો 2.55 × 10⁻⁷ મીટર પર સેકન્ડ. સમજાય છે? ચલો હવે આપણી પાસે એક સૂત્ર છે. કયું સૂત્ર છે? 1/2 MEv² ઇઝ ઇક્વલ ટુ hν માઇનસ શું થશે? hν0. સો therefore 1/2 MEv² ઇઝ ઇક્વલ ટુ hc/λ માઇનસ hc/ શું આવશે? λ0. સો 1/2 MEv² ઇઝ ઇક્વલ ટુ hc કોમન કાઢી લઈએ ઇન્ટુ 1/λ માઇનસ 1/λ0. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. ત્યારબાદ લખીએ કે પ્રાયોગિક કિંમતો ઉપરયુક્ત સમીકરણ એમાં મૂકતા. તો પ્રાયોગિક કિંમતો એ આ ઉપરના સમીકરણ નંબર એમાં મૂકી દઈએ. ચલો h અને c તો કોન્સ્ટન્ટ છે એટલે કેન્સલ આઉટ થઈ જશે. me પણ સીધો શું છે? અચળ જ વેલ્યુ છે એટલે એ પણ કેન્સલ આઉટ થઈ જશે. તો એ આપણે લખીશું નહીં. સો 1/2 me. ચલો પહેલાંનો વેગ તમને આપી દીધો છે 2.55 × 10⁻⁷ હોલ સ્ક્વેર થશે ઇઝ ઇક્વલ ટુ, ચલો hc તો ઉડી જ જવાના છે, ગુણોત્તર લેશો એટલે લેમડામ રહેવા દઈએ. પછી 1/ પહેલામાં 500 માઇનસ 1/λ0, બરાબર. એટલે આને 500 × 10⁻⁹ અને અહીંયા λ0 × 10⁻⁹ તમારે ગુણવું પડશે. આને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 1. ચલો બીજું 1/2 me. બીજાનો વેગ આવશે 4.35. સો 4.35 × 10⁻⁷ વર્ગ ઇઝ ઇક્વલ ટુ hc ડિવાઈડ બાય
1/450 इंटू 10 पावर -9 माइनस 1/λ0 इंटू 10 पावर -9 इक्वेशन नंबर 2। चलो 1/2 ME तो त्रीजानो वेग शू आवशे 5.35 गुणिया 10⁻⁷ आखानो होल स्क्वेर आवशे HC इंटू 1/400 गुणिया 10⁻⁹ माइनस λ0 इंटू 10 पावर -9। सो समीकरण 1, समीकरण 2 और समीकरण नंबर 3। ओके, 3 समीकरण तमने प्राप्त थया छे। हवे आपणे कोईपण 2 समीकरणना गुणोत्तर लई लईए એટલે દરેક વખતે આપણને λ0 ની કિંમત તો સેમ જ મળશે। ઓકે, તો અહીંયા આપણે લખીએ કે સમીકરણ મારી પાસે જે ગણતરી છે એ પ્રમાણે આપણે જઈએ। સમીકરણ 1 ને 3 વડે ભાંગતા એટલે 1 ને 3 વડે ભાગી નાખીએ। ઓકે, ડાબી બાજુના છેદમાં ડાબી બાજુ, જમણી બાજુના છેદમાં જમણી બાજુ। ओके, सो देयरफॉर 1/2 ME इंटू 2.55 इंटू 10 पावर -7 होल स्क्वेर छेद में 1/2 ME 5.35 गुणिया 10⁻⁷ होल स्क्वेर इज इक्वल टू HC इंटू 1/500 गुणिया 10⁻⁹ माइनस 1/λ0 इंटू 10⁻⁹ छेद में HC इंटू 1/400 इंटू 10 पावर -9 माइनस 1/λ0 इंटू 10 पावर -9। क्लियर थी गयो? ओके, चलो हवे अपनी पास कैंसल आउट आ थी जैसे 1/2 ME बोलो HC ए पण शुं थशे कैंसल आउट थशे। बराबर, चलो हवे अपनी पास आ जे वस्तु आवी छे एने ध्यानमां राखीने आपणे आनो वर्ग करीए 2.55 नो वर्ग एटले ए आवशे 6.5025 गुणिया 10⁻⁻14 छेद में 5.35 नो वर्ग एटले ए आवशे 28.6225 गुणिया 10⁻⁴। ओके, हवे जुओ लसा शू निकळशे, आ बेनो गुणाकार निकळे के नहीं लसा। ओके, एटले अहींया आवशे λ0 इंटू 10 पावर -9 जी -500 इंटू 10 पावर -9। ओके, चलो छेद में 500 गुणिया 10⁻⁹ इंटू λ0 इंटू 10⁻⁹ आवशे। बराबर, ए उपरनो अंश आवशे। चलो हजी छेद में वस्तु बाकी है, आ बेनो गुणाकार थशे λ0 इंटू 10 पावर -9 इंटू 400 इंटू 10 पावर -9। बराबर, छेद में आ बेनो गुणाकार 400 गुणिया 10⁻⁹। बराबर, चलो अहींया तमने कदाच देखातुं नहीं हशे, आपणे आ गणतरी आखुं बोर्ड साफ करीने त्यार पछी आपणे लईए। बराबर, अहींया सुधी पहला लखी नाखो, अहींया तमने देखातुं नहीं हशे એટલે આપણે આના પછીની ગણતરી લઈએ। ओके, હવે આના પછીની જે ગણતરી છે તેને આપણે કેલ્ક્યુલેશન કરીશું। चलो समीकरण 1 ने 3 वडे भांग्या तो 1/2 ME અને HC એ પદ કેન્સલ આઉટ થઈ જાય છે। ओके, तो તમે 2.55 નો વર્ગ કરશો તો એ આપણને વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થશે 6.5025 इंटू 10⁻⁷ નો વર્ગ લખશો એટલે 10⁻⁴ छेद में 5.35 નો વર્ગ કરશો એટલે 28.6225 गुणिया 10⁻⁻ શું આવશે 14। ओके, चलो सामे तमे लसा लेशो तो 500 અને λ0 इंटू 10 पावर -9 નો ગુણાકાર વાળો લસા આવશે એટલે λ0 इंटू 10 पावर -9 -500 इंटू
10⁻⁹ છેદમાં 500 ગુણ્યા 10⁻⁹ ઇન્ટુ λ0 ઇન્ટુ 10⁻⁹ છેદમાં λ0 ઇન્ટુ 10⁻⁹ માઇનસ 400 ઇન્ટુ 10⁻⁹ બરાબર. અને બંનેનો ગુણાકાર એ બોલો લસા બરાબર થશે કે નહીં? બોલો સમજાય છે? ચલો અહીંયા શું કેન્સલ આઉટ થશે? 10⁻⁹ 10⁻⁹ કેન્સલ આઉટ થશે. λ0 કેન્સલ આઉટ થશે. ચલો ધેરફોર હવે આપણી પાસે જે ગણતરીઓ છે એને આપણે ધ્યાનમાં રાખીએ તો બોલો આ પણ કેન્સલ આઉટ થશે. તો આ બેનો ગુણોત્તર આવશે 0.2271 બરાબર ઇઝ ઇક્વલ ટુ આ 400 ઉપર જાય ને 500 એના છેદમાં રહેશે. તો 400ના છેદમાં 500 λ0 ઇન્ટુ 10⁻⁹ માઇનસ 500 ઇન્ટુ 10⁻⁹ છેદમાં λ0 ઇન્ટુ 10⁻⁹ માઇનસ 400 ઇન્ટુ 10⁻⁹. જુઓ શું કર્યું? આ 400 ઉપર જાય ને 500 એના છેદમાં રહે એટલે 400ના છેદમાં 500 બરાબર. આ છેદમાં ને છેદમાં જ રહેશે ને અંશમાં ને અંશમાં જ રહેશે બરાબર. ચલો અહીંયાથી આપણે 2 શૂન્ય કેન્સલ આઉટ કરી દઈએ. સો 0.2271 કોમન શું નીકળશે? 10⁻⁹ 10⁻⁹. તો 4/5 ઇન્ટુ 10⁻⁹ 10⁻⁹ ઇન્ટુ λ0 માઇનસ 500 છેદમાં λ0 માઇનસ શું થશે? 400. બોલો 10⁻⁹ યુનિટ કેન્સલ આઉટ થશે. ઓકે આ 5 આપણે આની સાથે ગુણી દઈએ. 0.2271 ગુણ્યા 5 ઓકે ઇન્ટુ એની સાથે ક્રોસ ગુણાકારમાં લઈ લઈએ λ0 માઇનસ 400 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ λ0 માઇનસ 500 બરાબર. હવે આ બેનો આપણે શું લઈ લઈએ? ગુણાકાર. તો 1.1355 ઇન્ટુ λ0 માઇનસ 400 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ λ0 માઇનસ 500. ઓકે ચલો આને આની સાથે ગુણી દઈએ. 1.1355 ઇન્ટુ λ0 માઇનસ આ બેનો ગુણાકાર 454.2 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ λ0 માઇનસ શું આવશે? 2000. ઓકે આ મૂલ્ય મોટું છે તો આ નાના મૂલ્યને આપણે જમણી તરફ લઈ જઈએ એટલે બાદબાકી આવશે ને આ માઇનસ 2000 ને ડાબી તરફ લાવીએ એટલે શું થઈ જશે? પ્લસ 2000. સો ધેરફોર 2000 માઇનસ 454.2 ઇઝ ઇક્વલ ટુ 4 λ0 માઇનસ 1.1355 λ0 આવશે. ચલો 2000માંથી 454.2 બાદ કરીશું એટલે 1545.8 ઇઝ ઇક્વલ ટુ 2.8645 શું આવશે? λ0 આ બેની બાદ બાકી. તો 1545.8 છેદમાં 2.8645 ઇઝ ઇક્વલ ટુ λ0. સો ધેરફોર λ0 ઇઝ ઇક્વલ ટુ 539.64 એ નેનોમીટર આવશે કારણ કે શરૂઆતથી જ આપણે ધારી લીધું હતું કે λ0 એ કયા યુનિટમાં આવશે? નેનોમીટર યુનિટમાં. સો λ0 ઇઝ ઇક્વલ ટુ 540 નેનોમીટર. ઓકે તો આપણો આન્સર બનશે. આની ગણતરી આનું સાદુરૂપ થોડુંક અગત્યનું છે. જાતે 2-3 વખત પ્રેક્ટિસ કરશો એટલે તમને આ બધી વસ્તુ આવડી જશે. ઓકે તો ચલો હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. સ્વાધ્યાય 2.53. ઓકે અહીંયા આપણી પાસે એક બીજો દાખલો છે. સ્વાધ્યાય 2.53. સિલ્વર ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં
ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ એ 0.35 વોલ્ટ લાગુ પાડવાથી રોકાય છે, બરાબર. જ્યારે વિકિરણ 256.7 નેનોમીટર જેટલું વાપરવામાં આવે છે, મતલબ કે આટલી તરંગ લંબાઈનું વિકિરણ આપાત કરવામાં આવે છે, ત્યારે એજી ધાતુનું આપણે શું શોધવાનું છે? કાર્ય વિધેય. સો ડેફિનેટલી આ જે છે તે કાઇનેટિક એનર્જી એક પ્રકારની કહી શકાય કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ એટલે કે ફોટો ઇલેક્ટ્રોનનું બહાર નીકળવું જે આટલા વોલ્ટેજ લાગુ પાડવાથી રોકાય છે, એટલે આને આપણે કાઇનેટિક એનર્જી કહી શકીએ, જેને એક પ્રકારના ઇલેક્ટ્રોવોલ્ટ યુનિટની અંદર આપણે માપીશું. ઓકે, તો સૌથી પહેલાં અહીંયા આપણી પાસે લેમ્બડા છે 256.7 નેનોમીટર, એટલે 256.7 ઇન્ટુ 10 પાવર શું આવશે? -9 મીટર. ઓકે, ચલો ત્યાર પછી સી એટલે પ્રકાશના વેગની જરૂર પડશે. સો 3 × 10⁸ મીટર પર સેકન્ડ. અહીંયા તમને કાઇનેટિક એનર્જી સીધી આપી દીધી છે 0.35 ઇલેક્ટ્રોવોલ્ટ. એચની જરૂર પડશે 6.626 × 10⁻34 શું આવશે? જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આપણે અહીંયા શું શોધવાનું છે? વર્ક ફંક્શન W0. ચાલો, કાઇનેટિક એનર્જી છે W0 આપણે શોધવાનું છે. તો ઓલરેડી આપણે એક ફોટોનની અથવા તો ફોટો ઇલેક્ટ્રોનની આપણે ઉર્જાને જૂલમાં કન્વર્ટ કરીને શેમાં ટ્રાન્સફર કરીશું? ઇલેક્ટ્રોવોલ્ટમાં. તો અહીંયા આપણી પાસે ત્યારે સૂત્ર આવશે કે E ઇઝ ઇક્વલ ટુ hc/λ. સો ધેરફોર E ઇઝ ઇક્વલ ટુ 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. સી આવશે 3 × 10⁸ મીટર પર સેકન્ડ, અને લેમ્બડા એ 256.7 × 10⁻9 મીટર અને સેકન્ડ ઇન્વર્સ કેન્સલ આઉટ થશે. સો ધેરફોર E ઇઝ ઇક્વલ ટુ ટોટલ આવશે 6.626 × 3/256.7, એટલે એ આવશે 0.07743. ઓકે, હવે આ 10 પાવર -9 ઉપર જાય તો 10 પાવર +9 થશે. સો 10 પાવર 8 ઇન્ટુ 10 પાવર 9 એટલે 10 પાવર 17 થાય, ઇન્ટુ 10 પાવર -34 એટલે 10 પાવર -17 થશે. સો 7.743 ઇન્ટુ 10 પાવર -19 જૂલ. હવે આ જૂલમાંથી આપણે EVમાં જવું હોય તો આને આપણે 1.602 × 10⁻19 જૂલ વડે ભાંગી નાખવાનું. બોલો, આ પણ કેન્સલ આઉટ થશે. 7.743 ભાગ્યા 1.602 એટલે એ આવશે 4.83 EV. બરાબર. ચલો, હવે આપણી પાસે એક સંબંધ છે કે E ઇઝ ઇક્વલ ટુ શું છે? W0 પ્લસ કાઇનેટિક એનર્જી. શોધવાનું શું છે? W0. સો ધેરફોર W0 ઇઝ ઇક્વલ ટુ E માઇનસ KE થશે. ચલો, E કેટલું છે? 4.83. KE રકમમાં જ આપી દીધું છે 0.35 EV. સો W0 શું થશે? બેની બાદબાકી કરો એટલે એ આવશે 4.48 EV. ઓકે, તો આપણને મળશે કાર્ય વિધેય. એકદમ સરળ દાખલો છે, ઇઝી દાખલો છે, જેને તમે ઇઝીલી કેલ્ક્યુલેશન કરી શકો. ઓકે, સ્વાધ્યાય 2.54 છે એ તમને હોમવર્કમાં આપું છું. બરાબર. સેમ આના જેવો દાખલો છે. શું છે કહાની એ જોઈ લઈએ. જ્યારે 150 પિકોમીટર તરંગલંબાઈવાળો ફોટોન એ પરમાણુને અથડાય છે અને તે આંતરબંધિત ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ કરે છે, ત્યારે તેનો વેગ એટલે અહીંયા V આપ્યું છે, લેમ્બડા આપ્યો છે. લેમ્બડાને મીટરમાં કન્વર્ટ કરી દો એટલે 150 × 10⁻12 મીટર થશે. વેગ V આપી દીધો છે 1.5 × 10⁷ મીટર પર સેકન્ડ. તો એ ઉર્જા ગણો જેને લીધે તે કેન્દ્ર સાથે કેવો હતો? બંધિત હતો.
બરાબર. તો ચલો લેમડા આપી દીધું છે 150 પીકોમીટર, એ 150 × 10⁻−12 મીટર થશે. સી પ્રકાશનો વેગ આપી દીધું છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એચ આપી દીધો છે, એમઈ આપી દીધું છે, વેગ આપી દીધો છે. તો શું શોધવાનું છે? એ શોધવાનું છે પહેલાં તો ઈ પરથી શોધવાનું છે કાઇનેટિક એનર્જી, કારણ કે ઉત્ક્ષેપણ થાય છે એટલે એ સીધું શેમાં કન્વર્ટ થઈ જશે? કાઇનેટિક એનર્જીમાં. તો પહેલાં ઈ શોધી લો આ સૂત્ર ઉપરથી, hc/λ. પછી કાઇનેટિક એનર્જી શોધી લો 1/2 mv², કારણ કે તમને વેગ પણ આપી દીધો છે, ઇલેક્ટ્રોનનું દળ ખબર છે. પછી તમારે ડેલ્ટા ઈ શોધવાનો છે, કારણ કે બે ઉર્જા છે અને બંને ઉર્જાનો તફાવત, બરાબર, એ તમને કેન્દ્ર સાથે બંધિત ઉર્જાની માહિતી આપશે. તો ડેલ્ટા ઈ માટે એ સૂત્ર તમારે વાપરવાનું છે કે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ કે ઈ. કેમ? કારણ કે આપણને ખબર છે કે આપાત થતી ઉર્જાનું મૂલ્ય એ ગતિ ઉર્જા કરતાં હંમેશા કેવું હશે? વધારે. એટલે ઈમાંથી તમારે કે ઈ બાદ કરશો એટલે સીધો તમને ઉર્જાનો તફાવત શું મળશે? ડેલ્ટા ઈ, જે કેન્દ્ર સાથે બંધિત ઉર્જાની માહિતી આપશે. ઓકે, એ તમારે ઇલેક્ટ્રો વોલ્ટ યુનિટની અંદર શોધવાની છે પાછળ આપેલા જવાબ મુજબ. તો જે જવાબ તમારો જૂલમાં આવે છે એના ભાંગ્યા 1.602 × 10⁻19 જૂલ કરશો એટલે સીધો જવાબ તમને શેમાં મળશે? ઇલેક્ટ્રો વોલ્ટમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. આપણે જે નેક્સ્ટ લેક્ચર છે એમાં નવા થિયરી કન્સેપ્ટ ઉપર જઈશું. બરાબર. તો જય હિન્દ, જય ભારત.